નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ, જેમ કે UGVCL, PGVCL, DGVCL, MGVCL, જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે। તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે। એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો। અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ। તો મિત્રો, અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું, તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો। તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન છે કે PLCC એટલે કે પાવર લાઇન કેરિયર કોમ્યુનિકેશન માટે અમુક ઇક્વિપમેન્ટ્સનો સબસ્ટેશનમાં ઉપયોગ થાય છે, જેમાં નીચેના પૈકી શું હોતું નથી? A. વેવ ટ્રેપ, B. કપલિંગ કેપેસિટર, C. પાવર લાઇન કંડક્ટર, D. કેપેસિટર બેંક। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. કેપેસિટર બેંક। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સર્જ ડાયવર્ટર સબસ્ટેશન ઇક્વિપમેન્ટનું શેનાથી રક્ષણ કરે છે? A. ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક, B. ટ્રાવેલિંગ વેવ્સ, C. A અને B બંને, D. ઉપરોક્ત એક પણ નહીં। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C. A અને B બંને। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કઈ એફિશિયન્સી મહત્વ ધરાવે છે? A. કોમર્શિયલ એફિશિયન્સી, B. થર્મલ એફિશિયન્સી, C. ઓલ ડે એફિશિયન્સી, D. ઉપરોક્ત એક પણ નહીં। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C. ઓલ ડે એફિશિયન્સી। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સબસ્ટેશનમાં મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને પ્રોટેક્ટિંગ ડિવાઇસ સામાન્ય રીતે કેટલા વોલ્ટેજ પર કાર્ય કરે છે? A. 11 kV, B. 110 વોલ્ટ, C. 230 વોલ્ટ, D. 66 kV। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. 110 વોલ્ટ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 400 kV એ ખાલી જગ્યા ટ્રાન્સમિશન વોલ્ટેજ અને 66 kV એ ખાલી જગ્યા ટ્રાન્સમિશન વોલ્ટેજ કહેવાય? A. પ્રાઇમરી અને સેકન્ડરી, B. સેકન્ડરી અને પ્રાઇમરી, C. પ્રાઇમરી અને પ્રાઇમરી, D. સેકન્ડરી અને સેકન્ડરી। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. પ્રાઇમરી અને સેકન્ડરી। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનું રેટિંગ ખાલી જગ્યામાં હોય છે? A. kW, B. kVAR, C. kVA, D. એક પણ નહીં। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C. kVA। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એક ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર 100 kVA માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, તો તે મહત્તમ કેટલો પાવર સપ્લાય કરી શકે? A. 200 કિલોવોટ, B. 75 કિલોવોટ, C. 150 કિલોવોટ, D. 100 કિલોવોટ। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. 100 કિલોવોટ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વીજ સપ્લાય કંપની દ્વારા 2 પાર્ટ ટેરિફ સિસ્ટમ કોના માટે ઉપયોગમાં લેવામાં આવે છે? A. ડોમેસ્ટિક કન્ઝ્યુમર, B. કોમર્શિયલ કસ્ટમર, C. એગ્રીકલ્ચર કસ્ટમર, D. ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની ઓલ ડે એફિશિયન્સી ઉચ્ચ હોય છે કારણ કે A. તેનો કોપર લોસ ઓછો હોય છે, B. તેનો આયર્ન લોસ ઓછો હોય છે, C. તેનો કોપર લોસ અને આયર્ન લોસ ઓછો હોય છે, D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. તેનો આયર્ન લોસ ઓછો હોય છે। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એક પાવર લાઇનનો નોર્મલ કરંટ 100 એમ્પિયર છે, જો શોર્ટ સર્કિટ ફોલ્ટ ઉદ્ભવે ત્યારે અંદાજિત કેટલો કરંટ લાઇનમાંથી પસાર થશે? A. 200 એમ્પિયર, B. 300 એમ્પિયર, C. 1000 એમ્પિયર કરતાં વધારે,
ડી 100 એમ્પિયર? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી 1000 એમ્પિયર કરતાં વધારે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયું સબસ્ટેશન પાવર સિસ્ટમમાં સૌથી વધારે સંખ્યામાં હોય છે? એ ફ્રીક્વન્સી ચેન્જર સબસ્ટેશન, બી ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન, સી રિસીવિંગ સબસ્ટેશન, ડી જનરેટિંગ સબસ્ટેશન? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયું સહાયક સાધન પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં લગાવવામાં આવતું નથી? એ બ્રીધર, બી એક્સપ્લોઝન વેન્ટ, સી બુકોલ્સ રિલે, ડી લાઇટનિંગ એરેસ્ટર? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી બુકોલ્સ રિલે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સબસ્ટેશનમાં લાઇનને અર્થ કરવા માટે શું વપરાય છે? એ અર્થ સ્વિચ, બી અર્થ લોકેટર, સી અર્થ સેન્સર, ડી સર્કિટ બ્રેકર? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ અર્થ સ્વિચ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, આઉટડોર સબસ્ટેશનના સ્વિચ યાર્ડમાં પથ્થરની કાંકરી એટલે કે સ્ટોન્સ પાથરવાનો હેતુ શું છે? એ ઇન્સ્યુલેશન પૂરું પાડવા, ટચ અને સ્ટેપ પોટેન્શિયલ રેઝિસ્ટન્સમાં વધારો કરવા, બી ઘાસ છોડને ઉગી નીકળતું અટકાવવું, સી જો ટ્રાન્સફોર્મર ઓઇલ લીકેજ થઈ ઢોળાય તો આગને અટકાવવા માટે, ડી ઉપરોક્ત તમામ? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતું ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન પરંપરાગત સબસ્ટેશન કરતાં સૂચક રીતે નાનું હોય છે, કારણ કે તેમાં વપરાતો SF6 ગેસ નીચે મુજબના કયા ગુણો ધરાવે છે? એ તેનો ઇન્સ્યુલેશનનો ગુણ ખૂબ ઉચ્ચ હોય છે, બી તેનો ડાયઇલેક્ટ્રિક ગુણ ખૂબ ઉચ્ચ હોય છે, સી તેનો ઇલેક્ટ્રોનેગેટિવ ગુણ ખૂબ ઉચ્ચ હોય છે, ડી ઉપરોક્ત તમામ? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશનમાં સમગ્ર ઇન્સ્ટોલેશનમાં કેટલા પ્રેશરથી SF6 ગેસ ભરવામાં આવે છે? એ 3 થી 5 kg પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, બી 10 થી 20 kg પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, સી 3 થી 5 kg પ્રતિ મીટર સ્ક્વેર, ડી 20 થી 20 kg પ્રતિ મીટર સ્ક્વેર? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ 3 થી 5 kg પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન ખાસ કરીને ક્યાં ઊભું કરવામાં આવે છે? એ શહેરી ગીચ વિસ્તારમાં કે જ્યાં જગ્યાનો અભાવ હોય, બી ખુલ્લા વિસ્તારમાં કે જ્યાં પૂરતી માત્રામાં જગ્યા ઉપલબ્ધ હોય, સી જ્યાં SF6 ગેસ સરળતાથી ઉપલબ્ધ હોય, ડી ઉપરોક્ત તમામ સ્થળે? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ શહેરી ગીચ વિસ્તારમાં કે જ્યાં જગ્યાનો અભાવ હોય. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 400 kV સબસ્ટેશનમાં કંડક્ટર વચ્ચે ફેઝ ટુ ફેઝ મિનિમમ ક્લિયરન્સ કેટલું હોવું જોઈએ? એ 5000 mm, બી 4200 mm, સી 3800 mm, ડી 3400 mm? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી 4200 mm. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સબસ્ટેશનમાં કેરિયર કરંટ ઇક્વિપમેન્ટ કયા કાર્ય માટે વપરાય છે? એ સંદેશાવ્યવહાર, બી રિલેઇંગ, સી ટેલિમીટરિંગ અને સુપરવાઇઝરી કંટ્રોલ, ડી ઉપરોક્ત તમામ? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સબસ્ટેશનમાં વપરાતી કેરિયર કોમ્યુનિકેશન ડિવાઇસ કઈ છે? એ લાઇટનિંગ એરેસ્ટર, બી વેવ ટ્રેપ, સી અર્થ સ્વિચ, ડી CVT? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી વેવ ટ્રેપ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સબસ્ટેશનમાં CTનો ઉપયોગ શેના માટે થાય છે? એ પ્રોટેક્શન હેતુસર,
બી મેઝરિંગ હેતુસર, સી એ અને બી બંને હેતુસર, ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એ અને બી બંને હેતુસર. તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે પાવર સિસ્ટમ એટલે કે ટ્રાન્સમિશન લાઇન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનનો શોર્ટ સર્કિટ કરંટને મર્યાદિત કરવા માટે સબસ્ટેશનમાં શું વપરાય છે? એ શન્ટ કેપેસિટર, બી શન્ટ કન્ડેન્સર, સી સિરીઝ કેપેસિટર, ડી રિએક્ટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી રિએક્ટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં સાધારણ રીતે નીચેના પૈકી કઈ બસબાર એરેન્જમેન્ટ વપરાય છે? એ સિંગલ બસબાર એરેન્જમેન્ટ, બી રિંગ મેઇન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, સી 1.5 બ્રેકર એરેન્જમેન્ટ, ડી ટ્રાન્સફર એન્ડ મેઇન બસબાર એરેન્જમેન્ટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી રિંગ મેઇન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે 66 કેવી બાય 11 કેવી એસટી સબસ્ટેશનમાં એક 11 કેવીના પ્રત્યેક ફીડર માટે સ્વતંત્ર સર્કિટ બ્રેકર દાખલા તરીકે વીસીબી વપરાય છે. 2 સર્કિટ બ્રેકરના આઉટગોઈંગ ટર્મિનલમાંથી 11 કેવીને અંડરગ્રાઉન્ડ કેબલ માટે ફીડર લાઇન પર ટર્મિનેટ કરવામાં આવે છે. એ વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે. બી વિધાન 1 ખોટું છે પરંતુ વિધાન 2 સાચું છે. સી વિધાન 1 અને વિધાન 2 બંને ખોટા છે. ડી વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે 66 કેવી અને તેના કરતાં વધારે વોલ્ટેજ માટે નીચેના પૈકી કયું સબસ્ટેશન યોગ્ય છે? એ સ્વિચયાર્ડ ધરાવતું કન્વેન્શનલ સબસ્ટેશન, બી SF6 ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન, સી હાઇબ્રિડ સબસ્ટેશન, ડી ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે અર્થિંગ કંડક્ટિવિટીને અસર કરતા પરિબળો કયા છે? એ જમીનમાં ભેજનું પ્રમાણ, બી જમીનનું રાસાયણિક બંધારણ, સી જમીનમાં ક્ષારનું પ્રમાણ, ડી ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે આઈવીટી એટલે કે ઇન્ડક્ટિવ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર અને સીવીટી એટલે કે કેપેસિટિવ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર એ શેના પ્રકાર છે? એ સીટીના, બી પીટીના, સી ઇન્ડક્ટરના, ડી કેપેસિટરના. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી પીટીના. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે એલએ એટલે કે લાઇટનિંગ એરેસ્ટર માટે નીચેના પૈકી શું સાચું છે? એ તે હર્મેટિકલી સીલ્ડ હોય છે, બી તેનું મેન્ટેનન્સ ઓછું હોય છે, સી તે ખાસ કરીને લાઇન ટ્રાન્સફોર્મર કે અન્ય ઇક્વિપમેન્ટનું અવકાશી વીજળી લાઇટનિંગ સર્જ કે સ્વિચિંગ સર્જ સામે રક્ષણ મેળવવા માટે વપરાય છે, ડી ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે લાઇટનિંગ એરેસ્ટરનું જોડાણ એ લાઇન કે ઇન્સ્ટ્રુમેન્ટની સિરીઝમાં થાય છે, બી લાઇન કે ઇન્સ્ટ્રુમેન્ટની પેરેલલમાં થાય છે, સી એ અને બી બંને, ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી લાઇન કે ઇન્સ્ટ્રુમેન્ટની પેરેલલમાં થાય છે. તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે. વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ. ધન્યવાદ.